अब जो प्रोडक्ट आने वाले हैं वो है કમિંગ સૂન પ્રોડક્ટ. તમે અહીંયાથી જાશો એટલે ઓલું આપણે ખબર ક્યાંક છોકરી જોઈ હોય તો એમ કે જવાબની હા આવે ના આવે એનો ઇંતજાર રહે આપણને. તો આ પ્રોડક્ટ છે એ એક અઠવાડિયાથી લઈને કોઈ પણ એવો સમય આવી શકે કેમ કે આપણે જે વાત થઈ હતી ને પેલી એ પ્રોડક્ટ આવી ગઈ છે. એટલે ટૂંક સમયમાં જે પ્રોડક્ટ તમારે ત્યાં બિરાજમાન હશે એવી આપણે પ્રોડક્ટ્સ અહીંયા લાવવા જઈ રહ્યા છીએ. અગેઇન નજરાણું આવી ચૂક્યું છે. વાહ ગોકુલ. અને પાછું કોઈ પણ એક બાળક આ વખતે આપણે આ દિશામાંથી ગોતીએ કોઈ ચીટ ઉપાડવા માટે. નાના બાળકની વાત છે. સૌરભભાઈ તમે નહીં. વાહ આવી ચૂક્યું છે. જે બાત. ચાર ચીટ અગેન 4 ડીલર. આમાં કોને કોને એવું છે ડીલર ને કે મારું નામ આવે તો સારું જાવું સ્ટેજ ઉપર? કોઈ એકેય આમાંથી ચારેયમાંથી એક એક ચીટ આપી દો મને. શું નામ છે તારું? ઋષિ. હમારે સાથ ઋષિ હૈ. આને એક મુનિ મળી જાય તો ઋષિ મુનિ થઈ જાય. અને આ ચોકલેટ આલે તારા માટે બધી લઈ જા. વાહ થેન્ક યુ. 4 નામ. એટલે હવે જે પ્રોડક્ટ્સ આવવાની છે કે જે અત્યારે માર્કેટમાં છે નહીં પણ ખૂબ જ ઓછા મહિનાઓમાં તમારી પાસે હશે એવી આ પ્રોડક્ટ છે. એટલે એના પેક છે એ અહીંયા પેક છે એ તમને ખ્યાલ આવશે કે કેવી પ્રોડક્ટ દેખાશે એ આપણે અનવીલ કરવા જઈ રહ્યા છીએ. અને એને માટે પહેલું ડીલર જેને આપણે બોલાવવા જઈ રહ્યા છે એ છે RR એન્ટરપ્રાઇઝ માધાપર. વાહ ભાઈ વાહ. આ માધાપર એટલે આ કચ્છ વાળું આપણું. આ માધાપર એટલે આખા એશિયાનું નહીં આખા વિશ્વનું સૌથી ધનિક ગામ. જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાં એક બેંક ને એની અંદર એટલા રૂપિયા જમા છે કે આખા વિશ્વમાં સૌથી ધનિક ગામમાં એમનું નામ લેવાય છે. એવા કચ્છના પ્રદેશથી કે રણ ડુંગર ને દરિયા જુદા વાણી અને વેશ એન વતન તાઉ વારી વન્ના એડો કચ્છડો મુજ્જો દેશ. બીજું જે નામ છે એ નામ છે સંસ્કારી નગરી. સેવ ઉસળની નગરી. શું લા એવી લાલા લેન્ડ એટલે કે વડોદરા. HV ટ્રેડર્સ. વાહ. ત્રીજું નામ અને એનું ગામ છે લાંભા અહેમદાબાદ. જૈનિલ એન્ટરપ્રાઇઝ. વાહ. ચોથી લાઈનમાંથી ઊભા થયા છે જૈનિલભાઈ. હવેનું જે નામ છે એક સમયની ખૂબ જ ફેમસ વિદ્યાપીઠ પૌરાણિક જમાનાની અને નામ અને એનું ગામ એટલે કે વલભીપુર મુરલીધર સેલ્સ. વાહ. આવી જાઓ થોડાક સેન્ટરમાં આવી જાઓ. કોઈ આ સૌરાષ્ટ્ર બાજુથી કોઈ એ બાજુ આવે તો ક્યાં ફરવા લઈ જાઓ તમે મહેમાનોને? કાઠિયાવાડ બસ આખું. કોઈ આમ ફેવરિટ જગ્યાઓ કે એવું કઈ? એટલે સૌરાષ્ટ્રમાંથી આવે કે અમદાવાદથી આવે તો? સૌરાષ્ટ્રમાંથી આવે તો પછી અમદાવાદ. તો અમદાવાદ લઈ જાય. અને અમદાવાદથી આવે તો સૌરાષ્ટ્ર. પણ સૌરાષ્ટ્રમાં આખું સૌરાષ્ટ્ર છે એમાં ક્યાં? જુનાગઢ. જુનાગઢમાં ફેવરિટ પ્લેસ ગિરનાર છે, ઉપરકોટ છે. હા એમ તો ભલે. બાકી એમ થાય કે સૌરાષ્ટ્રમાં ફેરવું છું પણ સૌરાષ્ટ્ર આટલું મોટું છે યાર. એમાં હમણાં આપણે જે પ્રોડક્ટ 4 લોન્ચ કરી એમાં એ પ્રોડક્ટ વિશે શું કહેશો? ગોકુલ સાથે કેટલા સમયથી જોડાયેલા છો? વર્ષથી. આજે વર્ષ પૂરું થયું. ઓહો. આને તો આને ભાઈ ઓલી ઇક્લેર્સ આપજો ભાઈ ત્યાંથી. એ એટલા માટે લોન્ચ કરી છે કારણ કે આવી બધી નાની વસ્તુઓમાં કંઈક આમ મીઠાઈ ને સ્વાદિષ્ટ સાથે. તમારું કયું ગામ છે સરજી? બરોડા. વડોદરા. તેને કેમ સંસ્કારી નગરી કહેવાય છે?
સર સયાજીરાવની નગરી છે અને સયાજીરાવનો સંસ્કાર આપ જાણી રહ્યા છો અને MS યુનિવર્સિટી વિખ્યાત MS યુનિવર્સિટી જેને લઈને વાહ વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. સયાજીરાવ ગાયકવાડ આખા ઇન્ડિયાનો સૌથી મોટો રેસિડેન્ટ મહેલ જેમનો બંધાવેલ છે, ને આજની તારીખ સુધી કે જે મહેલ સૌથી મોટો હોય જેમાં કોઈ રહેતું પણ હોય તો આજની તારીખે સયાજીરાવ ગાયકવાડ છે. લક્ષ્મી વિલાસ પેલેસ, લોકોને ખ્યાલ હશે. આપણે કયું ગામ છે? વડા વલભીપુર. વલભીપુર. શું છે તમારે ત્યાં આજુબાજુ આમ ખાવા પીવામાં ફરવામાં? ખાવા પીવામાં ફરવામાં આપણે ભાવનગર છે, આજુબાજુ વેળાવદર નેશનલ પાર્ક છે, કાળિયાર આપણે બ્લેકબક કે ઈ. એટલે આમ તો આપણે નહીં, તમારે, કારણ કે અમે ત્યાં ફરવા આવીએ ત્યારે થાય. ગોઠવાઈ ગયું તમારું કે બાકી? શું ભણ્યા છો? મેં BA કર્યું છે, ગ્રેજ્યુએશન પૂરું કર્યું, હવે LLB કરું. મારી સામું નથી જો, મારી યારે નથી કરવાનું તમારે. આ લોકોને કયો એટલે આમાં કદાચ કોઈ આશાસ્પદ જાગે તો કહેવાનું છે કઈ? શરમાઈ ગયા યાર. જોરદાર તાળીઓ થઈ જાય. નજીક આવી જાઓ પ્રોડક્ટની અને એકદમ ધીરે ધીરે નજાકતથી તમે આ પડદો છે ઉચકજો. 4 પ્રોડક્ટ જે ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે એ છે આટા, મેંદા, આપણા મસાલા મકાઈ પોહા અને ચોથી ઇક્લેર્સ. હવે જે આપણે પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ ટૂંક સમયમાં લોન્ચ થઈ અને તમારી પાસે આવી જશે. એટલે કે અત્યારે આપણે આ કમિંગ સૂનમાં છે, ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ પ્રોડક્ટ તમારી સામે હશે અને એમાંની પહેલી પ્રોડક્ટ આવી રહી છે તમારી સામે. 3, 2, 1, ધીરે નજાકતથી. આહા, જોરદાર તાળીઓ થઈ જાય. ગોકુલ રવા, રવો આવી ચૂક્યો છે. વાહ ભાઈ, ટૂંક સમયમાં જ તમારી સામે હશે એ છે રવા. તમારે એકાદ રવાની આઈટમનું નામ? ખ્યાલ નથી. રવા મસાલા ઢોસા. હશે. એટલે ગુજરાતી જ છો ને? હા હા, કચ્છી જ. ઓહ, કચ્છી માળું ભાઈ. તો ભાઈ કચ્છીમાં તો તમારી એક માવો બહુ વખણાય સારો. કચ્છી માવો. એટલે ઓલો મસાલા વાળો માવો નહીં હો, જોજો પાછા. રાજકોટનો વખણાય. આહાહા. એટલે આમ તો આખા કાઠિયાવાડમાં વખણાય છે. કેવું તે શું છે માવામાં કે કોઈ સંકોચ નથી કરતું ખાવામાં. એટલે એકવાર આ પ્રોડક્ટ તમે હાથમાં લઈ અને જરાક આપણા ફોટોગ્રાફર સાથે, ભાઈ ગોકુલનો રવા છે એ આવી ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ આ પ્રોડક્ટ તમારી સાથે પહોંચવાની છે. અને આપણે જે ગણીએ, એક આટા ગણીએ, વીટ ગણીએ, જે પહેલી પ્રોડક્ટ હતી, મેંદો ગણીએ, આ ત્રીજી રવો. તો તમે અત્યાર સુધીમાં કઈ પ્રોડક્ટમાં વધારે તમારા એરિયામાં અથવા વધારે એમ થયું કે નહીં આ પ્રોડક્ટ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ? મારા મત પ્રમાણે ગોકુલ નામ જ કાપી છે ખાલી. ગોકુલ નામ જ કાફી છે. તમને એવું એ કઈ લાગી રહ્યું છે કે કઈ પ્રોડક્ટ વધારે તમારા માટે વર્ક કરશે? જેમ અત્યારે ગુજરાતની અંદર બાલાજી અને ગોપાલની સામે સૌથી વધુ ફાઇટ હાલી અને જો આગળ પ્રગતિ કરશે તો ગોકુલ જ કરશે એવી અભ્યર્થના છે મારી. વાહ વાહ, ખૂબ ખૂબ જોરદાર. અને એટલા માટે જ એક પછી એક ક્વોલિટી પ્રોડક્ટ તમારા માટે એડ થઈ રહી છે. બધા લોકો મને પ્લીઝ એક એક ચીટ આપતા જાય જેથી કરીને આપણે નેક્સ્ટ પ્રોડક્ટમાં એનો ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ખૂબ આનંદ થયો ભાઈ. કમિંગ સૂન પ્રોડક્ટમાં પહેલી પ્રોડક્ટ એટલે કે ગોકુલ રવા આપણી સામે આવી ચૂકી છે.